માળિયાના ઈટાળી ગામે ગૌચરની જમીન પર થઈ ગયેલા દબાણને મુક્ત કરાવવા ગામના જાગૃત નાગરિક વિક્રમ લોણવીરભાઈ કાગડા દ્વારા ગ્રામ પંચાયતથી ગાંધીનગર મામલતદારથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત અરજી કરવામાં આવી હોય, જેના જવાબરૂપે ગાંધીનગરથી સ્થાનિક કચેરીને યોગ્ય તટસ્થ કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવી હોવા છતાં સ્થાનિક કચેરીઓ એકબીજાને ખો આપતી હોવાનું અરજદાર જણાવી રહ્યા છે। મારું નામ કાગડા વિક્રમભાઈ લુણવીરભાઈ, ગામ ઇટાડી, તાલુકો માળિયાટીના, જિલ્લો જુનાગઢ। મેં ગૌચર બાબતની અરજી આપેલી મામલતદાર સાહેબથી લઈને મુખ્યમંત્રી સાહેબ સુધી અરજી આપેલી ને એની માથે કોઈ જાતની કામગીરી હજી સુધી કરેલ નથી। મુખ્યમંત્રી સાહેબમાંથી મને લેટર આવેલ કે નીચલી કચેરીને અમે આપેલ છે, આદેશ કરેલ છે, પણ નીચલી કચેરીમાંથી કોઈ જાતની કોઈ કામગીરી કરવામાં આવતી નથી ને અમારે ગાયોને ચારવા માટે કોઈ ગૌચર બચ્યું નથી। ગામની અંદર રોડ રસ્તા બધું પકડાવી નાખ્યું માથાભારી તત્વોએ ને એવી રીતે ગામની અંદર દબાણ કરેલ છે। તો અમારી એક જ માંગ છે કે અમારા ગામનું ગૌચર છૂટું કરવામાં આવે, મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી। આ અંગે તટસ્થ અને ન્યાયિક કામગીરી કરવામાં આવે તેવી અરજદારની લાગણી અને માંગણી દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી રહી છે। એ ભાઈને વિક્રમભાઈ કાગડા ની અરજી અમને મળી તે પછીની અમારે પંચાયત લેવલે એની કાર્યવાહી ચાલુ છે ને એની કામગીરી અમે અટાણે પણ એ પ્રોસેસમાં છે ને કામગીરી ચાલુ છે। તમે શું માનો છો, ગામની અંદર પેશકદમી ગૌચરમાં છે ખરી? હા, એને જે નામ લખી ગયેલ છે એમાં અમે જોયું પેશકદમી છે, પણ માપણી સીટ વિના તો અમને પણ કંઈ અંદાજ આવે નહીં। આગળની કાર્યવાહી માટે તમે શું કર્યું અત્યારે? હવે જો અટાણે તો અમે એવી રીતના કાર્યવાહીમાં છે કે જો માપણી સીટમાંથી અમને કાગળ આવી ગયેલ છે કે તમે માપણી સીટના પૈસા ભરી જાઓ અને માપણી સીટ અમે કરી તો એના ઉપર જ આધારે રહી જાઓ। હવે પછી ગ્રામ પંચાયત શું કરવા માંગે છે? ગ્રામ પંચાયત જો અટાણે તો અમે એની કાર્યવાહી ચાલુ છે। અમે જો મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને રજૂઆત કરીશું કે ભાઈ આનું શું નિર્ણય લેવો કે માપણી સીટના જે પૈસા ફંડ ભરવાનું છે તો એ પંચાયત પાસે તો અમારા પાસે છે નહીં ને અટાણે જે અમારે તલાટી બેન આવ્યા એ બેન નવા છે ને હમણાં જ હજી અમારા ગામમાં હાજર છે।